નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારીઓ બાદ હવે ગુજરાત રાજ્ય સરકારના પણ કર્મચારીઓ અને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। તો તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો। અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને વિડીયો મળી રહે તે માટે ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થું જાહેર કરવાની તૈયારીમાં છે। 5 લાખ કર્મચારીઓને 8%નો લાભ મળી શકે છે। તો મિત્રો, ગુજરાતના 5 લાખ જેટલા કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર મોટો લાભ કરાવવા જઈ રહી છે। રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થું જાહેર કરવાની તૈયારીમાં છે। આ માટેની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે। સરકાર દ્વારા 8% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે। સરકાર ગત વર્ષની જેમ 3 હપ્તામાં મોંઘવારી ભથ્થું ચૂકવે તેવી શક્યતાઓ છે। આ માટેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે। તો મિત્રો, ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું વધારશે। તો મિત્રો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય કર્મચારીઓને જે 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4%નો વધારો કરીને અપાય છે। જાન્યુઆરી 2023થી આ 38%માંથી હવે 4%નો વધારો જાહેર કરીને 42% મોંઘવારી ભથ્થું થઈ શકે છે। તો મિત્રો, રાજ્ય સરકાર પણ પોતાનું કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવા જઈ રહી છે। હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે તેમાં રાજ્યના કર્મચારીઓને 10 મહિના સુધી રાહ જોવી પડે છે, ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર ભથ્થું આપવામાં આવે છે તેમાં રાજ્યના કર્મચારીઓને 10 મહિના સુધી રાહ જોવી પડે છે, ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે નારાજગી પણ જોવા મળે છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો આભાર।